વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું પૂજા ધામેલિયા શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં કમ્પ્યુટર શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. તો ચાલો આજે આપણે જોઈએ ધોરણ 9 વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર 1 કમ્પ્યુટર પરિચય. તો આપણે આગળના ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે કમ્પ્યુટર એ શું છે, એનું કાર્ય પદ્ધતિ મતલબ કે કઈ રીતે કાર્ય કરે છે અને કમ્પ્યુટરનો આપણે કઈ કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ. તો આજે આપણે જોવાનું છે કે સિમ્પલ મોડેલ ઓફ અ કમ્પ્યુટર, કે કમ્પ્યુટરનું એક સાદું મોડેલ. હવે કમ્પ્યુટર છે એમાં આપણે કોઈ પણ ડેટા આપવા છે અથવા તો કોઈ પણ કાર્ય કરાવવું છે તો એના માટે આપણે સૂચનાઓ આપવાની જરૂર પડે છે. એટલે કે યુઝર છે એ આપેલી સૂચનાઓનો અમલ કરવા માટે અને ગણતરી કરવા માટે કમ્પ્યુટર ઇનપુટ લઈ શકે તે પ્રકારની જરૂર છે. હવે ઇનપુટ કરવાની આ જે કોઈ પણ રચના છે, ડેટા છે, એ કમ્પ્યુટરમાં દાખલ કરવામાં મદદ કરે છે. તો આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા અથવા તો માહિતી આપીએ છીએ તો એને શું કહેવાય છે? આ એકમને ઇનપુટ યુનિટ એટલે કે નિવેશ એકમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધા એકમો કે જે નિવેશ કરવાના કાર્ય માટે વપરાય છે તો તેને શું કહેવાય છે? ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. હવે જો આપણે કોઈ પણ કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવી છે અથવા તો ડેટા પાસ કરવા છે તો એના માટે તમારે માઉસ અને કીબોર્ડની જરૂર પડે છે. તો માઉસ અને જે કીબોર્ડ છે એ ઇનપુટ ડિવાઇસ છે. માઉસ અને કીબોર્ડ જે છે એ ઇનપુટ ડિવાઇસ છે. ઇનપુટ ડિવાઇસ મતલબ કે તમારે કમ્પ્યુટરમાં જે કોઈ પણ ડેટા દાખલ કરવા છે તો તેને શું કહેવાય છે? ઇનપુટ. તો ઇનપુટ મારે દાખલ કરવા માટે મને કીબોર્ડ અને માઉસની જરૂર પડે. તો કીબોર્ડ અને માઉસની જરૂર પડે છે તો કીબોર્ડ અને માઉસ છે એ શું છે? ઇનપુટ ડિવાઇસ છે. હવે ઇનપુટ ડિવાઇસની રચના દ્વારા જે નિવેશ કરવામાં આવે છે એટલે કે તેનો સંગ્રહ કોઈ પણ કમ્પ્યુટરની મેમરીમાં થાય છે અને તે પછી એમાં શું કરવામાં આવે છે? એના ઉપર જરૂરી પ્રોસેસ કરવામાં આવે છે. જે કોઈ પણ પ્રોસેસ કરવામાં આવે છે એને શું કહેવાય છે? પ્રોસેસિંગ યુનિટ કહેવાય છે. એટલે કે પ્રોસેસર દ્વારા તેની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે અને એના ઉપર પ્રક્રિયા થશે અને પછી તૈયાર થઈને આપણને શું મળે છે? રિઝલ્ટ જોવા મળે છે. તો જે રિઝલ્ટ જોવા મળે છે એને તમે આઉટપુટ યુનિટ કહી શકો છો. એટલે કે એને આઉટપુટ યુનિટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આઉટપુટ યુનિટ મતલબ કે આપણને જે કોઈ પણ રિઝલ્ટ જોવા મળે છે તો રિઝલ્ટ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે? મોનિટર અને પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ છે. હવે કોઈ પણ તમે કમ્પ્યુટરમાં પહેલાં તો ડેટા આપો છો એ શું કહેવાય છે? ઇનપુટ. તો ડેટા દાખલ કરવા માટે તમારે માઉસ અને કીબોર્ડની જરૂર પડે છે. તો જે માઉસ અને કીબોર્ડ છે ઇનપુટ ડિવાઇસ બની ગયા. પછી તમે એમાં કોઈ પણ ડેટા આપેલા છે એમાં કમ્પ્યુટર એટલે કે સીપીયુમાંથી પ્રોસેસર દ્વારા પ્રોસેસ કરવામાં આવશે તો એને પ્રોસેસિંગ યુનિટ કહેવાય છે. હવે જે પ્રોસેસિંગ યુનિટ છે એના ઉપર શું થશે? કોઈ પણ એટલે કે પ્રક્રિયાથી તૈયાર થયેલ આપણને જે રિઝલ્ટ જોવા મળે છે, આઉટપુટ જોવા મળે છે એને આઉટપુટ યુનિટ કહે છે. અને આઉટપુટ યુનિટ આપણે કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ? તો મોનિટર અને પ્રિન્ટર આ બંને વસ્તુ છે એમાં આપણે આઉટપુટ જોઈ શકીએ. હવે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ પણ પ્રિન્ટ કાઢવી છે તો એ પ્રિન્ટ આપણને ઓબ્વિયસલી પ્રિન્ટરમાંથી જ મળશે. તો પ્રિન્ટર પણ એક આઉટપુટ ડિવાઇસ છે. તો ટૂંકમાં ઇનપુટ, મેમરી, પ્રોસેસર અને આઉટપુટ એક કમ્પ્યુટરના મૂળભૂત ઘટકો છે કે આ બધી વસ્તુ હોય તો જ કમ્પ્યુટર કામ કરી શકે. આની સિવાય કમ્પ્યુટર કામ કરી શકતું નથી. એટલે કે મેઇન કમ્પોનન્ટ આપેલા છે. તો ચલો હવે એના વિશે આપણે ડિટેલ્સમાં જોવાનું છે. તો ફર્સ્ટ આપેલું છે ઇનપુટ યુનિટ. એટલે કે ઇનપુટ યુનિટ કમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓને દાખલ કરવાની ફેસિલિટી પૂરી પાડે છે. તો ઇનપુટની રચના એટલે કે એનો એકમનો સમાવેશ કરેલો છે. તો જેમ કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ એકમો, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક આ બધા જુદા જુદા ડેટા છે. એટલે કે ઇનપુટ દાખલ કરે છે. આ બધું ઉપર જે આપેલું છે એ બધું શું કરે છે? મતલબ કે કોઈ પણ અલગ અલગ રીતે આપણે કમ્પ્યુટરને ઇનપુટ આપે છે, ડેટા આપે છે અને કમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે. હવે જે જોયસ્ટિક, કીબોર્ડ અને માઉસ એ આપણે કમ્પ્યુટરમાં માઉસથી શું થશે? કોઈ પણ વસ્તુ તમે સિલેક્ટ કરી શકો છો, કીબોર્ડથી તમે ટાઈપિંગ કરી શકો છો. હવે આપેલું છે જોયસ્ટિક. તો જોયસ્ટિકનો ઉપયોગ એ આપણે મોસ્ટલી વિડીયો ગેમ્સ રમવા માટે કરતા હોય છે. કે તમારે આપણે કેમ ફોર વ્હીલનું પેલું સ્ટીરિંગ હોય તો આપણે લેફ્ટ સાઈડ કરીએ તો આપણી ગાડી જે છે એ લેફ્ટ સાઈડ ટર્ન લે, રાઈટ સાઈડ કરીએ તો રાઈટ સાઈડ ટર્ન લે. એ જ રીતે જોયસ્ટિક છે. મતલબ કે તમે વિડીયો ગેમ્સ રમતા હોય તો તમારે લેફ્ટ થવું હોય તો તમારે લેફ્ટ સાઈડ ટર્ન કરવાનું અને રાઈટ થવું હોય તો રાઈટ સાઈડ. હવે બારકોડ રીડર કે તમે કોઈ પણ
જે બારકોડ રીડર એટલે કે તમે સ્કેન કરી શકો છો. યુનિવર્સલ સિરિયલ બસ કે તમે કોઈ પણ પેન ડ્રાઈવ ત્યાંથી અટેચ કરી શકો છો. હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક, તો એમાં આપણે આપણા ડેટાને સ્ટોર કરી શકીએ છીએ. મતલબ કે આ બધા જ એકમો છે એ શેના છે? ઇનપુટ એકમો છે. તો ઇનપુટ કરવાની બીજી રીત એટલે કે બારકોડ દ્વારા ડેટા વાંચવાની છે. હવે તમે કોઈ પણ માર્કેટમાં જાઓ અથવા તો મોલમાં જાઓ તો સામાન્ય રીતે તમે બારકોડ રીડર જોવા મળે છે. હવે જ્યારે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો, મતલબ કે બિસ્કિટનું પેકેટ ખરીદો છો મોલમાંથી, તો ત્યારે દુકાનદાર એક નાનકડું એકમ વાપરે છે. તો એ જે એકમ છે એને શું કહેવાય છે? મતલબ કે એ શું કરે છે? તો આપણા જે બિસ્કિટનું પેકેટ છે એના ઉપરના બટનને દબાવે છે, એટલે કે એક બીપ અવાજ સાથે બિસ્કિટના પેકેટ ઉપર છાપેલ બારકોડ વંચાય છે. હવે જે બારકોડ છે એ આમ લંબચોરસ જેવું હોય, એમાં પતલી બ્લેક કલરથી ડાર્ક અને લાઇટ એવી લાઇનિંગ આપેલી હોય. હવે એ જે મશીન છે એના ઉપર શું કરશે? સ્કેન કરશે. એટલે કે જે એની અંદર જે કોઈ પણ ડેટા આપેલો છે એ કોમ્પ્યુટરમાં ડેટા દાખલ થાય છે. હવે તમે કોઈ મોલમાં શોપિંગ કરવા જતા હોય તો તમે જોઈ શકો છો કે બારકોડ રીડર મતલબ કે એ જે સ્કેનર હોય તો એનાથી એ શું કરે છે? સ્કેન કરે છે. એટલે કે તમારા મતલબ કે એ જે પીસી હોય કોમ્પ્યુટર એમાં તમે કિંમત જોઈ શકો છો. તો માઉસ એ એક એવો એકમ છે જે સ્ક્રીન ઉપરના પોઇન્ટરના હલનચલન ઉપર નિયંત્રણ રાખે છે. તો માઉસ એક કેવો એકમ છે? નાનો એકમ છે. એટલે કે જેના ઉપર થોડા બટન્સ આપેલા હોય છે, કી આપેલી હોય છે, તો જેને એક વખત સપાટી ઉપર ફેરવી શકાય છે. એટલે કે માઉસ છે એ સપાટી ઉપર ફરે છે, મતલબ કે જ્યાં માઉસ તમે રાખેલું છે ત્યાં તમે માઉસને ફેરવી શકો છો. તો સાથે સાથે સ્ક્રીન ઉપર પણ પોઇન્ટર ફરે છે. હવે માઉસમાં જનરલી 3 બટન આપેલા હોય છે, એક લેફ્ટ, રાઇટ અને એક વચ્ચે બોટમ બટન આપેલું હોય. તો માઉસ ઉપર ઓછા, મતલબ કે એને સ્ક્રોલર કહેવાય છે. મતલબ કે તમારે પેજમાં અપ અને ડાઉન જવું હોય તો તમે સ્ક્રોલ બટનનો યુઝ કરી શકો છો. હવે માઉસ ઉપર ઓછામાં ઓછું એક બટન હોય છે. એટલે કે ઘણા ખરા ઇનપુટ ડિવાઇસ ડેટાને યાંત્રિક ભાષામાં પરિવર્તિત કરે છે. એટલે કે મશીનને વાંચનક્ષમ સ્વરૂપમાં ફેરવે છે. તો જો ઇનપુટ યુનિટમાં આપણે જોઈ ગયા કે ઇનપુટ યુનિટ કોને કોને કહેવાય? તો કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર. હવે બારકોડ રીડરને પણ શું કામ કહેવાય ઇનપુટ યુનિટ? કેમ કે આપણે એક્ઝામ્પલ જોયું કે બિસ્કિટ ઉપર જે આપેલું છે એના ઉપર સ્કેન કરશે તો કોમ્પ્યુટરમાં શું થાય છે? એની કિંમત દાખલ થાય છે. એ જ રીતે યુએસબી એટલે કે તમે કોઈ પણ પેન ડ્રાઈવ અટેચ કરી શકો છો, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક, તો એમાં પણ તમે ડેટાનો સ્ટોર કરી શકો છો. હવે આપેલું છે મેમરી અને કંટ્રોલ યુનિટ. તો જુઓ, ઇનપુટ એકમો દ્વારા નિવેશ કરેલી એટલે કે જે કોઈ પણ આપણે ડેટા દાખલ કરીએ છીએ એ માહિતીને કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરવાની જરૂર પડે છે. હવે કોમ્પ્યુટર છે એ મેમરી ડેટા, સૂચનાઓ અને પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા એટલે કે ટૂંકા અને લાંબા સમય માટે તેને સંગ્રહ કરે છે. હવે કોમ્પ્યુટરની મેમરી છે એ વિવિધ પ્રકારની છે, અલગ અલગ પ્રકારની છે. તો અમુક પ્રકારની મેમરી બહુ જ ટૂંકા સમય માટે યાદ રાખવા સક્ષમ હોય, અને જેમ કે જ્યાં સુધી કોમ્પ્યુટરની પ્રક્રિયા ચાલુ હોય તો એ કોમ્પ્યુટરની મેમરી છે એ સ્ટોર હોય. જેવું કોમ્પ્યુટર બંધ થઈ જશે અથવા તો શટડાઉન થાય અથવા તો રિસ્ટાર્ટ થાય અથવા તો લાઇટ જાય તો કોમ્પ્યુટર બંધ થઈ જાય, તો એ જે કોઈ પણ મેમરી છે આપણી કોમ્પ્યુટરમાં સ્ટોર કરેલી શું થાય છે? નાશ પામે છે. તો એ જે પ્રકારની મેમરી છે એને અસ્થાયી મેમરી એટલે કે વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકારની મેમરી કોમ્પ્યુટરની પ્રાથમિક સંગ્રહ કરવાની મેમરી હોવાથી તેને પ્રાઇમરી મેમરી તરીકે પણ ઓળખાય છે. અને એનું બીજું નામ આપેલું છે હંગામી મેમરી અથવા તો મુખ્ય મેમરી પણ કહેવાય છે. એટલે કે પ્રાઇમરી મેમરી છે એને હંગામી મેમરી તરીકે પણ ઓળખાય અને મુખ્ય મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જુદા જુદા એકમો મારફત એટલે કે કોઈ પણ આપણે ઇનપુટ ડેટા આપીએ છીએ એ શું કરે છે? સૌપ્રથમ મુખ્ય મેમરીમાં જાય છે અને પછી ઇલેક્ટ્રોનિકલી ત્યાં રહે છે. કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવશે તો એ માહિતી છે એ મુખ્ય મેમરીમાં રહે છે. જ્યારે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા તો કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે આ માહિતીનો નાશ થાય છે. એટલે કે માહિતીને લાંબા સમય સુધી સાચવવા માટે આપણે સેકન્ડરી અથવા તો ગૌણ મેમરીની જરૂર પડે છે. હવે આપણા કોમ્પ્યુટરમાં સેકન્ડરી મેમરી હોય, ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ વસ્તુ સેવ કરો છો, કોમ્પ્યુટર બંધ થઈ જાય છે અથવા તો કોમ્પ્યુટર રિસ્ટાર્ટ થાય છે તો પણ માહિતી સ્ટોર હોય છે. જ્યારે એ વસ્તુ થાય ત્યારે આપણા કમ્પ્યુટરમાં કઈ મેમરી હોય છે? સેકન્ડરી મેમરી અથવા તો ગૌણ મેમરી. હવે સેકન્ડરી મેમરી અને ગૌણ મેમરી એ બંને સિમિલર વર્ડ છે. તો સેકન્ડરી મેમરી છે એ અસ્થાયી નથી હોતી, એટલે કે તેમાં માહિતી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જે એકમો કોમ્પ્યુટર
જે એકમો એ સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. તો હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસના ઉદાહરણો છે. હવે હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્કમાં આપણે કોઈપણ ડેટા સ્ટોર કરીએ છીએ તો જ્યાં સુધી આપણે એમાંથી ડેટા ડિલીટ નહીં કરીએ ત્યાં સુધી એ એની અંદર જ સ્ટોર હશે. તો જે હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક છે એ મેમરીને શું કહેવાય છે? સેકન્ડરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ, પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી કેવી છે? કમ્પેરિઝન આપેલું છે. તો સેકન્ડરી મેમરી સ્થાયી છે, મતલબ કે કોઈ પણ તમે ડેટા સ્ટોર કરો છો તે એમાં સેવ હોય છે અને ધીમી હોય છે અને ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં પણ ઘણી વધારે હોય, મતલબ કે ડેટાનો સંગ્રહ પણ વધારે કરે છે. એટલે કે શું છે? સેકન્ડરી મેમરી છે એ બેનિફિટ છે. મતલબ પ્રાઇમરી મેમરીમાં તો આપણે કોઈ પણ ડેટાને લોસ પણ કરી શકીએ છીએ. તો અગાઉ જણાવ્યા પ્રમાણે ડેટા અને સૂચનાઓને મેમરીમાં દાખલ કર્યા પછી સૂચનાઓનો અમલ થાય છે. હવે તમે જ્યારે પરિણામનો મેમરીમાં સંગ્રહ થાય છે, મતલબ કે આઉટપુટ છે એ એકમ ઉપર મોકલવામાં આવે છે. તો ત્યારે હવે જો આપણે કોઈ પણ ઇનપુટ ડેટા દાખલ કરીએ છીએ પછી એના ઉપર શું થશે? મેમરી પ્રોસેસિંગ દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે. હવે જો એમાં આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન હશે તો કેલ્ક્યુલેશન કરવા માટે, એટલે કે ગાણિતિક અને તાર્કિક ગણતરીનો ઉપયોગ કરવા માટે એરિથમેટિક લોજિક યુનિટનો ઉપયોગ થાય છે. હવે એરિથમેટિક લોજિક યુનિટ છે એ શું છે? ગાણિતિક પ્રક્રિયાઓ કરવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે કે એને શું કહેવાય છે? ALU તરીકે પણ ઓળખવામાં આવે છે. ALU એ એનું શોર્ટ નામ આપેલું છે, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. હવે કમ્પ્યુટરમાં ALU ઉપરાંત એક કંટ્રોલ યુનિટ આપેલું છે, મતલબ કે એને CU તરીકે ઓળખવામાં આવે છે. એનું શોર્ટ નામ આપેલું છે CU, જે સૂચનાઓના અમલના સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોનું કાર્યનું નિયંત્રણ કરે છે. મતલબ કે જે CPUમાં શું આપેલું હોય છે? CU, કંટ્રોલ યુનિટ. ALU છે એ શું કરે છે? કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરે છે. હવે ALU અને CU એ બંને મળીને શું કરે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મતલબ કે તમે એને CPU તરીકે ઓળખી શકો છો. કોઈ પણ આપણે ડેટા દાખલ કરશું એમાં શું થશે? ALU છે એ ગાણિતિક પ્રક્રિયા કરશે અને ALU અને CU બંને મળીને શેની પ્રોસેસ કરે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એટલે કે CPU બને છે, જેને તમે કમ્પ્યુટરનું મગજ પણ કહી શકો છો. તો CPUમાં કેટલીક અતિ ઝડપી મેમરી, હવે અતિ ઝડપી મેમરી એટલે કે એને કેચ મેમરી પણ કહી શકો છો, કેશ મેમરી પણ કહી શકો છો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે આઉટપુટ યુનિટ કોને કહેવાય છે. આપણે સામાન્ય કમ્પોનન્ટ જોઈ ગયા, ઇનપુટ યુનિટ, મેમરી, પ્રોસેસર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે આઉટપુટ યુનિટ, કે આઉટપુટ યુનિટ કોને કહી શકો છો. ઓકે, થેન્ક યુ.